હીરાભાઈ ને બેઠક નો માણસ હો આપણે. ઓ માય ગોડ. સો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર. બાકી તો ગુડ મોર્નિંગ નથી, ગુડ સાંજ છે. અને મસ્ત બધું ભાઈ ફિલહાલ કાઢવાના છે એટલે હાઈલો આવે છે ભાઈ ફિલહાલ. અરે વાહ, યાદવબેન વિડીયો બનાવે છે, મસ્ત હાઈલો આવે છે. તો ફિલહાલ તમે જોવો બનારો ભાઈ. અને આમ તો ડિસ્કો કરતો આવે છે. ફિલહાલ આપણે આવ્યા છીએ દરિયામાં કોળમાં. ઓહો કેટલા ક્રિએટર. તો ભાઈ બનારો તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ઓ માય ગોડ. જો ભાઈ આવ્યો છે ભાઈ ફાઇનલી કન્ટિન્યુ જોઈએ કેટલી સ્પીડમાં આવે તમને હું આગળ દેખાડી ભાઈ. વાહ વાહ આવ્યો વાળી લીધો છે. ફિલહાલ જો ભાઈ રામજીભાઈ ઉતરી ગયા છે. હાલો ભાઈ આવી રીતનું છે ભાઈ બધું. આવી ગયો મિત્રો. તો કેમ પણ કેવું લાગ્યું બાકી આ એક વસ્તુ આવી ગયું છે મસ્ત કાર્ડ નાખ્યો. વાહ ભાઈ ઓહો કેમ કર્યું એ મિત્રો. જો ભાઈ આવ્યો માણસ જુઓ તમે આમ. ઓહો ઘણું બધું ભાઈ માણસ છે. આ પબ્લિક તો ઓલા ભાઈ આમ છે બધું ત્યાં હવે મિત્રો. મરપાલો ભાઈ ઓલા પણ બોલ કરે છે બેઠા છે. હો ભાઈ આમ જોવું ભાઈ છે ને ભાઈ કેટલું માણસ એમ પબ્લિક કેટલું વહેલા કમાણી મળી જાય છે ભાઈ. આપણે તો ઘરે હોતા મને કંઈ ખબર હતી નહીં ભાઈ. આપણે તેમણે ગયા છીએ અને મસ્બો કાઢી લીધો છે. અને લાલદાનો બે હતા એ કાઢીને ક્લિપ કરવા આવી ગયો. અને બીજી વાત એ કે એને ઓલું છું હું છું કે હવે આપણે ભાગી રહી એ વસી મોર પણ મારબન બધા આવ્યા તો એક મજબો દરિયા મૂજ્યો ને એક કોળમાં સડી ગયો. એવું કર્યું એને સેલી ટીપ કરવા દાવ નથી એવું એટલે હે ભાઈ હવે તો એ કાર ચડાવી દેવું લાગે પછી કઈ કહેવાય નહીં. તો બનારો હવે આપણે શું જમવાનું બનાવી બધું તમને દેખાડો પાહો. હાલો મિત્રો છે ને આપણે ઘરે આવી જઈએ ને હવે લેમ્પટા રિપેર થાય છે ભાઈ. પેલા તો ભીંગાઈ છે લેપટોપ બિચારો ઓ હોય કે ઠરી ગયો મોઢું એમને રહી ગયું. હવે એમ થયો કઈ. અને એક ભાઈએ કોમેન્ટ કરી આખી દુનિયામાં દારૂ પીવે છે અને તાર બાપા પીવે કે એમ છે કે અરે પ્રભુ એને કી હું દારૂ પીતો હોય તો હું આવો હોય, બૈયર પીતો હોય તો હું આવો હોય, બોડીગર હોય ફૂલે ફૂલ. હું જો બદર ખાઈને ફૂલ થઈ જતો હોય તો દારૂ પીવો તો હું થોડો કાંઈ એકનો બઠીનો થઈને પડી જાઉં. એટલે છે ને દારૂ તો મેં જિંદગીમાં પીધો નથી. હા અને બૈયરે નહીં પીધું બોલો. અને દારૂ છે ને વસ્તુ એક જોતે આમ સારી છે પણ એક જોતે પીવાય નહીં એવું છે બધું. એની કરતાં ખાઈ લેવાય. અને અમને એમ થાય કે મોજ કરવો પાર્ટી તો કેરીને રસ લાવીને પછી યસ કરવા દઈ કા. તો અમે દારૂ પીતા હોય તો અમે થોડા ખાય અહીંયા એટલા શોખી ભાઈ. એમ છે અને આપણે મવાદ હતા અને કેરીને રસ પીતા એવા કોનો વિડીયો કોલ આવ્યો હતો? વિડીયો કોલ આવ્યો પછી મેં છે કે આજ હું બપોરે હોતો તો મેં મેંગીની ઊંઘ બગાડી નાખી. महंगी भाई गुच्छे सीधा है एक आहारा महंगी करेंगे. એવડા એવડા હીરા એવા હીરા કહે સુરત ની અંદર કેવાય કરોડ રૂપિયાનો. કરોડ ની માથે છે પણ હું તો કોઈ જેવા હીરા નીકળે ને એ પ્રમાણમાં ભાવ થાય. એવા તો હીરા કહે એવા હીરા એ કેવા છે એમ એને મહિને તો એ 20-25 હીરા બનાવી નાખે. એક હીરાને 10-15 હજાર મજૂરી તો એ પૈસાદાર પાર્ટી કેટલી. તો આપણને નાના માણાને સપોર્ટ કરે ને એટલો એ સારું જ કહેવાય. અને વિડીયો કોલમાં વાત કરી મને તો શરમ લાગી ગઈ. આમ શરમ લાગી ગઈ ખૂબ. મોટા માણસ આપણે નાના માણસ કેમ ન શરમ લાગે? એ આપણે તમે સાહેબ હારે વાતો કરો તો એથી કેટલી સાહેબ ભાવનગરમાં સાહેબ બોલો આર્મી ના ને આર્મી ના સાહેબ આવશે લગ્નમાં અહીંયા તો
હાસવા તો પડશે. તે આપણે મકાન છે જ તે. શું રહી દે પડશે હો. હાચવવા પડશે. હાચવી નાખ. હાસવા તો પડે ને. મહેમાન આપણી ઘરે આવે તો આપણે હાસવા પડે કે. તે લાલબેન ઘરે લગ્ન છે એના છોકરા મહેમાન. અને હાચવવાના આપણે હાચવી નાખશું. હમ કેમ કે ફ્રેન્ડ આપણા રા ને હા હો આની એટલે શું છે એ ઉઘાડો કંઈક જોઈએ હાલો મિત્રો શું છે એ Wow. ઓ માય ગોડ ઓહો હો હો આમ જુઓ મિત્રો મારે તો એક લીંગુ જ ખાઈ જવાનું છો હમ એક લીંગુ પડખું મારે હમ હાલો એક ફોટો પાડ લે હાલો હાલો પાડ લઈ બઢિયા વાલા લેગ પીસ છે હમ આ મને એમ એટલી ન કહેવાય. તો? તમે દારૂ નથી પીતા તો એમ કે દારૂ બળિયા હોય તો એ માણસને પછી ઓલું સમજાય. તો એ આમાં ઊંધું હોય તો જ વીડિયા હાલે આપણે હાસુ કહીને વીડિયા જ ન હાલે સાચું કહી તો માણ ઊંધું લાગે એમ હા આ ઝાડ કાપીને મેઢા કાઢીને વી આવ્યા બરોબર તો પછી બાજરાનો ખાવો ને રોટલો. બાજરાનો પણ નાનો નહીં હાલે બઢિયા વાળા લેગ પીસ થાય હા આ મેઢાનો વાર કાઢવા કેમ મને કેવી બીક લાગી આ મેઢા છે ને આ કોક જ ખાય હો બાકી એ ફ્રેન્ડ છે ને એક આમ બહાર ઈ ખાય એનો ફોન ને મને તાવ જેવું આવી ગયું લ્યો ઓય તાવ જેવું આવવા ગયું ફોન જ ન આવ્યો 2-3 દિવસ ઈ ગયા તો તમારે કેવું પડે ફોન કરવો પડે ફોન કરવાનું કેવું થોડું પડે ફોન કરી નાખવાનો તમારે ફોન કરવો પડે કાર્ય તો તમારે કરવો પડે ને એનો ફોન તો આવે જ છે હાલો તો મિત્રો હવે ભાઈ જો આ બધું ઝાડ પર કાઢી ગયું આપણે હા મિત્રો હવે નાખવાનું છે ભાઈ આમાં પાણી મિત્રો આમ કાગડો જો મસ્તી એને ખાય ને કાગડો કહેવાય એ સાદ હું કેપ ને સીડો મને હું આ ફૂલ નહીં છે સા મને એક જ વખત પાઈ સાના ને તમને બધાને કેપ પડે ને તો એ કમતભાઈ એક લખાઈને દારૂ પીવે એ ભાઈને એમ કે આ કેપ કરતા છે દારૂનો એમ. ફોન આવ્યો છે રિંકુ લઈ દે બેટા ફોન આવી ગયો મિત્રો કોનો કઈ ખબર નથી વાવ સંભાળતા જ આવી ગયો આવી ગયો ભાઈ ફોન મારા ભાઈબંધનો ફોન આવી ગયો શાક બાગ બધું મેકી જો મારે વાત કરી લેવાની છે અરે વિડીયો કરી દે ભાઈ હાલો મિત્રો તો છે ને એટલા માંડ્યા રીપર થઈ જશે પછી હેઠે હોડિયા અમે ગરીબ માણા નાન્યું નાન્યું કસેજ્યું ખાઈ લઈ અને આવા કંઈક મેઢા ખાઈ લઈ અને પાણીમાં રોટલા ઘડીને બાજરાના રોટલા ખાઈ લઈ એવું બધું હાલે એમાં તો ગળવાનું હોય. એમાં ગળવાનું હોય પણ એમાં કાંઈક તેલ નખાય તો કાંઈક કહ આવે મને તો આમાં ન કાંઈ ન ખાય. તો આમ પાણીમાં જ બનાવવાનું હોય. કહેતો ને કહેતી કે ઘી ખવડાવ્યું કાંઈ ખવડાવ્યું નહીં કાગળને ઉઠવા દઉં બધું ઘી શેકે એમ. એવું છે તો અમારી બધાને હમણાં તો છે. સિઝન પૂરી કરીને વી આવ્યા અમે તો પછી અમને આમ આખર તો બહુ નાખે છે પણ અમે શાળામાં મહેનત તો કરીને પણ લાલચબેન જ્યારે કામ આવે એટલે બરોબર ગુરુ ધારણ કરવાનું વાસ્તુ કથા તો એને ઘી જોવે કે તો આપણે વિશે એને લઈ દેવું પડે લઈ લેવું તો હા પછી આપણે ન લેવાય ને એમ છે ભાઈ કામ પછી લઈ દે કિલો ઘી. સપ્તાહમાં આપણે ગયા સાંભળવા હોન્ડાભાઈ અને એને કાજલબેન એને બકાલું એટલું બધું આપ્યું તો આપણે તો શું લઈ ગયા ખાલી ધરાક લઈ ગયા તો આપણે એને આવું બધું લઈ જવું પડે ક્યાંક ખવડાવવું પડે પણ એને સપ્તાહ બેઠેલે છે ને ગામ ધવાડા બંધ છે કે તો પછી એવું કાંઈ આપણી પાસે બહુ લઈ જવાનો હોશિયાર નહોતો એમાં ન લઈ ગયો કેમ છે ભાઈ કહલી બહલી રિપેર કરીએ આપણે પછી મેરા રિપેર કરીએ ને તેવા તમને બતાવીએ અને આવું બધું છે ભાઈ હાલો મિત્રો તો ભાઈ મેરો ફોન છે ને બપ્પાનું લિંગુ એક મંદિર દો ગઢા કોણ થઈ ગયું પેલા અમે થઈ ગયા કે તું તમે ગઢા નહીં છે પણ બાકી મારે કરતા મોટા તમે શું એમ પછી કાલ સવારે અમે ગઢા થઈ જઈ તો અમારે પેલા ખાઈ લેવાનું પછી તું અમારી જે કોઈ ઉંમર ન થાય તારે તો આવા ખાઈ જ રાખે ખાતી જ રાખો પણ ત્યાં સુધીમાં વિલુપ્ત થઈ જાય તો શું કરવું આ કાદ આપ કઈ કહેવાય આ નો વિલોપ થાય હે પણ આપણે ગણતરી કરીને હાલે આ બે માણસનો અમારે એક એક સમજી હે પછી એક આ તારું પછી બધા થી થાય 1 2 3 4 5 6 7 ને 8 તોય બે તોય વચ્ચે બસ આવી ગયું એમ તો પછી આ જવું છે ત્યાં સંધુ રોકાઈ ગયો અને 2 મિનિટ હે ને ભાઈ બાકી છે ને 2 હે ને રિપેર થઈ જશે અને ફિલહાલ આ લેમ્ટા છે અને મેઢા હે ને થોડા ખાલી છે આ ભાઈ એટલે આવ્યો તારે બહુ કામ કરાવે ને તું મને બહુ કામ કરાવે ને હા મારે રિહામણો વી જાવ તમે રાખો. મારે વ્યવહાર ને તમારે બે વેલ નામ કર દો. તો તમારે માન ઘીરે એવું છે હા શું લેવા તમારે માન ઘીરે જવાનું હોય. તું પણ તો તાર માની ના થાય ને ન થાવ હો મારે માન ના.
કેમ ગાવ હતી એ હમણાં ન જાય નહીં તો તને મેડું ન ખાવા દઉં તો તોય ન ગાવ ન ખાવ તો કાંઈ નહીં પણ જે હમણાં ન તમારે ગાવ તમારે મન ઘેરે ઉપર જાવ આપણે કોઈ જે બાંધણ છીએ નહીં હે આપણે શું કામ બાજી કોઈ જે બાંધણ આપણે બાંધણ જ ન થાય તો પછી અમારે 2008-9 લગ્ન થયા પણ હજી અમે કોઈ જે બે માણા આમ બાંધ્યા નહીં બોલો જાય નથી પણ એમ બધાનો ને સાનો કેપ ચડી જાય પણ તોય એમ કહે કે દારૂ પીવે તો મારે કેમ હાસું માનવું એમ મને કેટલી શરમ લાગે દુનિયા કહેવાય કીધા કરે હાલ્યા જ કરે અને ભાઈ હવે આવી જશે આ તો પૈસા નથી બે હમણાં ડીમ છે એટલે ધંધામાં 2 વર્ષથી નકર આપણે મકાન બધું પૂરું થઈ ગયું હતું ત્યારે કમ્પ્લીટ થઈ ગયું હતું એમાં આપણે લાસાર છીએ નકર હું પાછો હીરાભાઈને બેઠકનો માણસ હો આપણે હીરાભાઈને બંગલે આપણે હીરાભાઈને ઘરના હારે બેઠેલા અને એના હાથનું ખાધેલું હીરાભાઈ જાફરાવાળા પરસોત્તમ સોલંકીના ભાઈ અને એની જ પાલકની ભાજી ઉપાડી લીધી પણ મોટી વાત છે પણ એ મોટી વાત એમ છે કે હું ના ટોલર લેવાની હતી ને એ રોકાવા ગયેલો હતો હું એટલે પછી એના રોકાણો હતી એને મને કીધું કે આ ખામણા ચોખા કરવાના છે મારી જિંદગીમાં મેં પાલકની ભાજી જોઈ નહીં પાવડો આપ્યો ને કોદાળી આપીને દાંતડી આપી પાલકની ભાજી ખડખડ મને કાઢવાનું કીધું હતું મને તો હું ખડ લાગ્યું બધું ખડ લાગ્યું કે એટલે ખામણા ચોખા કરી નાખ્યા હીરાભાઈના ઘરના એ બેન આવ્યા કે નહીં કે ભાઈ આ તમે શું કર્યું મેં કીધું તમે મને ખડ લેવાનું કીધું એટલે મેં કીધું મેં કાઢી નાખ્યું કે આ ખડ ન કહેવાય એ પાલકની ભાજી હતી મેં કીધું તો હવે નીકળી ગઈ તો કશું વાંધો નહીં રેડી પછી કાઢી નાખી એટલે કાઢી નાખી પછી તો કાંઈ હાલે નહીં પછી હું છું પછી કાંઈ નહીં બીજું હતી એમ તો રહેવા દીધી હા એ તો બનાવીને તો પછી લીલી હતી તો ખાધી એ તો ખબર નથી પણ બાકી ના આપણે કીધી જવું એ બેનને મળવા આગું તો જાફરા હોય અહીંયા ચડાવતો હોય ને ઓલી પાલક વાળા ઓલા પાલક ઓળખી જ જાય હા ઓળખી જાય એમ છે ઓળખી જાય નહીં ઓળખી જાય પાલક જોઈ નહીં હોય કઈ પણ મેં અમારી જિંદગીમાં જોઈ નહીં પાલક ખાધી નહીં નહીં પાલકની ભાજી હોય કોઈ જે ખેતીમાં કામ કરેલો નહીં કાંઈ મજૂરી કરેલી નહીં અને આ તો હું તો ટોલરના લોભે આમ જાણવા હીરાભાઈ ને આરે બેઠકમાં કરીએ મેં કીધું પણ એ દિલ્હી હતા દિલ્હીથી મને કીધું કે 3 જમણ રોકાવ હું આવી તો દિલ્હીથી ડાયરેક્ટ એને મુંબઈ જવાનું છે એનો ફોન આવ્યો કે નહીં એટલે એને મને કીધું કે અમારે મુંબઈ જવાનું છે 3 દી રોકાણો પછી ફોન આવ્યો એટલે એ મુંબઈ નીકળી જાય અને હું પછી અહીંયા આવી ટોલરનું રાખ્યું બંધ પછી મસબો લઈ લીધો તો પાછો ગાંડોય થઈ ગયો મસબો લીધો બોલો એવું પછી વળગ્યું આટા વિજ્ઞાન એવું બધું છે હાલા જ કરે પણ અત્યારે અમારે જો 2 માણસ રેડી છે બધા અમે ફેમિલી સુખ શાંતિ રહી છીએ એટલે સારું છે એવું બધું છે ભાઈ મેડારી પર થઈ જશે શાક બનાવી હતી તમને બતાવીને આમ જો એક આ બહુ લાલ નીકળ્યું છે ભાઈ હાલો મિત્રો હવે મૂક્યું છે ભાઈ તો પેલું કારણ કે શાક બનાવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે બધું રિપેર થઈ ગયું છે આવી ગયું છે તેલ વાહ વાહ મસ્ત મજાનું હા એમ થોડુંક જ નાખવાનું પછી આવી ગયું છે શું આવી ગયું ડુંગળી આવી જાય હા એમ ડુંગળી આવી જાય ભાઈ ડુંગળી નાખવાનું છે પાણી ડુંગળી નાખવી પડે ને ડુંગળી ભાઈ એવું છે હાલો હવે આવી જશે નિમક અનિતાબેન સમજા આપણી ફેમિલીને જય માતાજી કીધું અનિતાબેન કીધું હા જય માતાજી કીધું આપણી ફેમિલી આપણને પેલા તમારાથી કે વિદયને રિંકુને મને સંજયને મહિનાને બધા આપણે 6 સભ્ય છીએ બરાબર છે તો અનિતાબેન કેટલા સભ્ય છે અનિતાબેન તમે ઘરમાં કેટલા સભ્ય છે અમારા તરફથી બધાને જય માતાજી અને નાખી દીધી ભાઈ હળદર અને બધા મિત્રોને ભાઈ જય માતાજી હાલો ભાઈ આવી જશે બાંધણી આવી જશે મરચું અને મિત્રો છે ને પાણી નાખી દે પકાવવાનું હરખું સારી રીતે મસ્ત નો મિત્રો તો છે ને ભાઈ આવી જશે શાક મસ્ત ને તો મસ્તીનું પાકી જશે અમે છે ને મિત્રો આવી રીતે કંઈક શાક બનાવી લાવું હું હલાવું પકાવું નહીં તમે પકાવો મને હું એક વાર શાક બનાવી નાખીને તો મને બનાવવા હાટું બે હાથ છે
તું બનાવે નહીં કરે મસલામાં તો બનાવું અહીંયા શું ખોટું બનાવ્યું તારે એ બનાવી નાખે કરે અને મિત્રો આજમાં મેદા વાંડિયા છે અને લેમટાનું જો છે ને ભાઈ એવું છે ભાઈ વાહ ભાઈ મેઢાના મોટા લીંગા મોટું ખાંડું પછી મોટું લીંગું પછી પડખા એ બે બધું છે પાણી નાખી દીધું છે અને હા મિત્રો અમે છે ને આવી રીતે કંઈક શાક બનાવી તમે કેવી રીતે શાક બનાવો કહેજો ને અડધું ઉકળી જાય ને એટલે સડવા થઈ જાય દીવા આવડવા નાખવાનું હે ત્યાં સિવાય ને નાખવાનું એમ છે તો અહીંયા ભાઈ કોણ વાહે નાખી કે એટલે ભાંગે નહીં ભાંગે ઓછું ભાંગે નહીં એવું બધું છે તો સડી જાય પીપા તમને બતાવીને હાલો મિત્રો તો છે ને ભાઈ શાક આપણું સડી ગયું છે થોડોક ધવાડો છે બાકી લેમટા પછી ઝીબડી અને મેઢાનું લીંબુ મોટું આવું બધું છે ભાઈ ભાણા કરી તમને બતાવીએ અને પેલા છે ને બટેટા પૌવા બનાવવાનું કામ કરશે તરત ચાલુ છે એ બધું છે તો મૂકી દીધું ભાઈ બકડી ગયું કંઈ મૂક્યું નથી હા મસ્ત મજાનું બની ગયું છે જો ભાઈ કલરમાં કંઈક મસ્ત આવ્યું છે પછી મરબું પણ વેવ છે ભાણા કરવા એવું બધું છે અરે વાહ ગડામાં વાહ આવો ગડામાં આવ્યો અરે ભાઈ ભાણા કરવાનું કામ કર શીખ ગયું છે ચાલુ ના બધો લીંગ કવડું મોટું અને ભાઈ તો ભાણા હવે થાય છે ફિલહાલ 1 2 3 4 5 6 7 ને 8 ભાણા તો કરવા જ પડશે ભાઈ ફિલહાલ મિત્રો આ તો ભાઈ મસાલો બધો થઈ ગયો છે ને હવે નાખવાનું છે બટાટા અને મિત્રો અમે લીંબુ છે ને ભાણામાં નાખશું આમાં ડાયરેક્ટ નાખશું નહીં એટલે કરે છે અમુકને ખાટું ન ભાવે પણ મને જ ન ભાવે કાગળમાં તમને ખાટું ભાવે હા કાંડું દુખે છે એટલે ન ભાવે ખાઈ નહીં ભાવે તો પણ શું કરવું ખાઈએ તો હે ને ભાઈ બધી તૈયારી થઈ ગઈ છે બટાટા પૌવા બની ગયા છે જો ભાઈ મારા બાપ પકાવે છે આવે છે બા હા પણ એમને પકાવવા ને પાકી જાય બા ઘડી તમે તો લઈ લેશો ફોટો પાડ લેવો હોય તમે તો લઈ જાવ અહીંયા હાલ તો મિત્રો બાકી બધું થઈ ગયું છે તૈયાર તો હવે જમી લઈએ તો એવું બધું છે તો ભાઈ મળશે આમાં નાખવાનું હોય પણ હા તો આ કોથમીર નાખ દે હાલો મિત્રો થોડીક લેતા થઈ બાકી તો આ વિડીયો છે તો મળશું નવો વિડીયો છે અને બંધ છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય